રાંદલમાનું વ્રત. આ વ્રત રવિવારના દિવસે થાય છે. આ દિવસે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ મંદિર આગળ બાજોટ ઉપર રાંદલમાની છબી મૂકી દીવો કરવો. પછી તેમનું ધ્યાન ધરવું. આ વ્રતમાં એકટાણું કરતી વખતે મીઠા વગરની રોટલી અને ખીર લઈ શકાય. ફરાળમાં સફેલ વસ્તુ લેવી. આ વ્રત 11, 21, 31, 41 કે 51 રવિવાર કરી શકાય છે. પુત્ર પ્રાપ્તિ ઈચ્છનારે આ વ્રત અવશ્ય કરવું. વાર્તા. એક નગર હતું. આ નગરમાં 2 ભાઈઓ રહેતા. બંને ભાઈઓમાં ખૂબ જ પ્રેમ હતો. તેમણે નાનપણમાં જ માતાપિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી, છતાં પોતાની જાતમહેનતે તેઓ આગળ આવ્યા હતા. મોટો ભાઈ જાતમહેનતથી ભણ્યો ગણ્યો અને નાના ભાઈને પણ ભણાવ્યો. બંને ભાઈઓએ ભેગા મળી નાનો એવો ધંધો શરૂ કર્યો. નસીબ જોરે તેમનો ધંધો જામી ગયો. જ્ઞાતિમાં એક સારા કુટુંબમાં મોટા ભાઈના લગ્ન થયા. મોટા ભાઈની વહુ પણ ખૂબ પ્રેમાળ હતી. તે પોતાના નાના દિયરને નાના ભાઈની માફક સંભાળવા લાગી. ઘરના ત્રણેય સભ્યો વચ્ચે ખૂબ પ્રેમ હતો. બંને ભાઈઓની મહેનત અને ભાગ્યના બળે નાના ધંધામાંથી તેમણે એક નાનકડું કારખાનું શરૂ કર્યું. બંને ભાઈઓનું સમાજમાં ખૂબ જ માન હતું. નાનો ભાઈ કુંવારો હતો, તેથી નાતમાંથી તેના માટે ઘણા માગા આવવા લાગ્યા. ભાઈ ભાભીએ સારું ખાનદાન અને સારી કન્યા જોઈ નાના ભાઈના લગ્ન કરી નાખ્યા. નાના ભાઈની પત્ની ખૂબ જ સુંદર, વ્યવહારુ, વિવેકી અને સમજુ હતી. તેના મા-બાપની તે એકની એક દીકરી હતી. તે ખૂબ લાડકોડમાં ઉછરી હતી, છતાં સંસ્કારી હતી. તે ભક્તિભાવવાળી અને મળતાવડી હતી. લગ્ન પછીના પહેલા રવિવારથી દેરાણીએ રાંદલમાના લોટા તેડવાનો વિચાર કર્યો. સાંજે જમતી વખતે દેરાણીએ પોતાનો વિચાર જાહેર કર્યો. બંને ભાઈઓને આખો દિવસ કારખાનાના કામમાંથી નવરાશ મળતી નહોતી, એટલે તેમણે કહ્યું, તમારે જે કરવું હોય તે બંને દેરાણી જેઠાણી મળી સંપીને કરો. જેઠાણીને થયું કે જો અમે બંને સાથે વ્રત કરીશું તો ઘરનું કામકાજ કોણ કરશે? કારખાને સમયસર ટિફિન મળશે નહીં. તેથી તેણે દેરાણીને કહ્યું, તું વ્રત કર, હું બધું ઘરકામ સંભાળી લઈશ. દેરાણીએ રાંદલમાનું વ્રત શરૂ કર્યું. 1, 2, 3, 4, 5 રવિવાર થયા. રવિવારે સવારથી જ દેરાણી રાંદલમાનું વ્રત કરવા બાજોટ સામે આંખો બંધ કરી બેસી જાય. રવિવારે રજાને કારણે ઘરમાં કામકાજ પણ વધુ પહોંચે. જેઠાણી આખો દિવસ કામ કરી કંટાળી જાય. એને મનમાં થોડી ઈર્ષા આવી. તેને થયું કે દેરાણીને કામ ન કરવું પડે તે માટે એ રાંદલમાના વ્રતનું બહાનું કાઢી બેસી રહે છે અને મારે એકલાને આખો દિવસ કામમાં તૂટાવવું પડે છે. વળી રવિવારે દેરાણી ખીર અને રોટલી ઉડાવે છે, એ પણ મારે બનાવવી પડે છે. તે મનમાં ન મનમાં ગૂંચવાવા લાગી. હવે 11મો રવિવાર આવ્યો. દેરાણીએ વહેલા ઉઠી સ્નાન કરી બાજોટ ઉપર માનું સ્થાપન કર્યું. ઘીનો દીવો કર્યો. આરતી કરી. પછી જેઠાણીને કહે, હું રાંદલમાના દર્શન કરવા મંદિરે જાઉં છું. હું ખીર અને મોળી રોટલી રાંદલમાને ધરાવી એકટાણું કરીશ. આમ નિર્દોષ ભાવે કહી દેરાણી રાંદલમાના મંદિરે દર્શન કરવા ગઈ. આ બાજુ જેઠાણી મનમાં ને મનમાં ધૂંધવાતી હતી. તેણે ઈર્ષાને લીધે ખીરમાં ખાંડને બદલે મીઠું નાખ્યું. દેરાણી મંદિરેથી આવી ખીર અને રોટલીનો પ્રસાદ ધરાવી એકટાણું કરવા બેઠી. માનું ધ્યાન ધરી ખીર અને રોટલીનો કોળિયો મોંમાં મૂકતા જ રાંદલમાં કોપાયમાન થયા. દેરાણી સમજી ગઈ કે મારી જેઠાણીએ મારા વ્રતનો ભંગ કરવા માટે જ ખીરમાં ખાંડને બદલે મીઠું નાખ્યું છે. પણ હવે શું થાય? દેરાણી તો મનોમન રાંદલમાને કરગરી માફી માગવા લાગી. એટલામાં કારખાના પરથી માણસ આવ્યો ને સમાચાર આપ્યા કે
આપણા કારખાનામાં ભયંકર આગ લાગી છે. બધી ઉઘરાણી લાવેલ રૂપિયા ભરેલી બેગ આગમાં બળી ગઈ છે. અગત્યના કાગળો અને ફર્નિચર સહિત બધું જ નાશ પામ્યું છે. જેઠાણીને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેને થયું કે મેં ઈર્ષાને કારણે આજે રાંદલમાના વ્રતનો ભંગ કર્યો છે. તે દેરાણી પાસે ગઈ. તેની માફી માગતા બોલી, મેં જાણી જોઈને તારી ખીરમાં મીઠું નાખ્યું હતું. એની સજા મને મળી છે. તું મને માફ કરી દે. દેરાણીએ કહ્યું, માફી રાંદલમાની માગો. માં તો ખૂબ દયાળુ છે. તે જરૂર તમને માફ કરશે. આમ કહી દેરાણી જેઠાણી રાંદલમાની છબી આગળ જઈ ચરણોમાં પડી ચોધાર આંસુ રડવા લાગ્યા. જેઠાણીને ખરા દિલથી થયેલો પસ્તાવો અને દેરાણીની ભક્તિ જોઈ રાંદલમાં પ્રસન્ન થયા અને દર્શન આપતા બોલ્યા, દીકરી, ગભરાશો નહીં. હું સદાય તારી સાથે છું. જે મારું વ્રત કરે છે તેના કુટુંબ પર હું કોઈ સંકટ આવવા દેતી નથી. જે મારું વ્રત પૂર્ણ ભક્તિભાવથી કરશે તેને હું મનવારહિત ફળ આપું છું. દીકરી, અજાણતા તારાથી વ્રતનો ભંગ થયો છે. તારી જેઠાણીએ હાથે કરી ખીરમાં ખાંડને બદલે મીઠું નાખ્યું હતું. તેની સજા રૂપે તારો વૈભવ રાખ થઈ ગયો છે. પરંતુ તમારા બંનેનો દિલથી પસ્તાવો જોઈ હું તમને માફ કરું છું. તમે હવે ફરીથી ખીરરોટલી બનાવી તેનો પ્રસાદ વહેંચવી મારા વ્રતનું ઉજવણું કરો. 13 ગોયણીઓને બોલાવી જમાડી દાનદક્ષિણા આપવાનો સંકલ્પ કરો, એટલે તમારું ગયેલું બધું અનેક ગણું થઈ તમને પાછું મળશે. આમ કહી માતાજી અંતર્ધ્યાન થઈ ગયા. જેઠાણીએ પણ માના લોટા તેડવાનો સંકલ્પ કર્યો. પછી બંને દેરાણી જેઠાણી સંપીને રાંદલમાનું વ્રત કરવા લાગી. થોડા રવિવાર ગયા ત્યાં તેમનો ધંધો ફરીથી જામી ગયો. ધન વૈભવ પહેલા કરતા અનેક ગણો વધી ગયો. થોડા સમય પછી જેઠાણી દેરાણી બંનેને પુત્રોની પ્રાપ્તિ થઈ. રાંદલમાના વ્રતનો પ્રભાવ જોઈ ગામની સ્ત્રીઓ પણ તે વ્રત કરવા લાગી. હે રાંદલમા, તમે જેવા દેરાણી જેઠાણી તે ફળ્યા તેવા તમારા વ્રત કરતાર સૌને ફળજો.